મિત્રો આપણે પાટાની અંદર આવી ગયા છીએ તો આ રહ્યો આપણો પાટો જુલો આ રીતનો કંઈક આપણે રોલ ફેરવાનું આવે જો કેવું તર્યું મસ્ત મજાનું થઈ ગયું હોય આટલી તો આપણે પગલી દીધેલી હતી અને હવે રહ્યું ને આપણે આ બાજુ પગલી દેવાની છે તો આપણે રહ્યું ને આ ગામડીની અંદર પાણી છોડી દીધું હોય તો સામે જુલો આપણે ઝારો જાય રહ્યો જુલો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો તો ફરીથી આવી ગયા આપણે એક નવા વ્લોગમાં તો આ તો રહ્યો ને આપણે સવારમાં 5 મોટર ચાલુ કરીને આપણે આવી ગયા હતા આપણી બેલરવાળી કુઈએ તો અહીં પણ આપણે ને આ મોટર ચાલુ કરી નાખીએ રાખો તમને પહેલાં તો રહ્યું ને પાણી દેખાડવું આવે જોયું આપણે પાણી અને અત્યારમાં આપણે જવાનું આપણે પાટાની અંદર રહ્યું ને પગલી દેવાનું કામ ચાલુ હોય કે વરસાદના હિસાબે આપણે રહ્યું ને પગલી દીધેલી હતી પાટાની અંદર બધી મહેનત બાતલ થઈ ગઈ છે અને આજ તો જોલો જોરદાર તડકો હોય એટલે આજ તો રહ્યું ને આપણે ટોપી પહેલેથી રાખી છે અને આરી આપણી કોઈ અને હવે જવા દઈએ આપણે પાટાની અંદર ચલો તા મિત્રો આપણે પાટાની અંદર આવી ગયા છીએ તો આ રહ્યો આપણો પાટો અને જુલો આપણે કાલની આપણે આટલી પગલી દીધેલી છે અને રણમાં આપણે વરસાદ આવી ગયો ને એટલે આપણે બહુ નુકસાન આવી ગયું કે આપણે જુલો આ પાટાનું રહ્યું ને પોચું તર્યું થઈ ગયું એટલે હવે આ પાટાની અંદર આપણે ફદીને પગલી દેવી પડશે અને આ પાટાનું રહ્યું ને આપણે પાવઠા ધોકાવાનું કામ પણ પૂરું થઈ ગયું અને પાવઠા બાંધવાનું પણ કામ પૂરું થઈ ગયું આપણે એક પાવઠો બાકી હતો અને આ બાજુનું આપણે રોલ ફેરવાનું કામ ચાલુ હોય રાખો તમને અહીંયા જઈને દેખાડું તો મારા કાકા આપણે રોલ ફેરવે જુલો આ રીતનો કંઈક આપણે રોલ ફેરવાનું આવે જો કેવું તર્યું મસ્ત મજાનું થઈ ગયું હોય ચલો આ આપણે રોલ ફેવરે રહીએ આપણે હવે જવા દઈએ પગલી દેવા માટે ચલો તાન સામે આપણે સુખભી પગલી દે રહ્યા જો આટલી તો આપણે પગલી દીધેલી હતી અને હવે રહ્યું ને આપણે આ બાજુ પગલી દેવાની છે જોલો આ રીતના આપણે પગ રાખવાના અને આ રીતની પગલી દેવાની જોલો આ રીતની કંઈક આપણે પગલી દેવાની આ પાટાની અંદર આ રીતની આપણે આંખમાં પૂરી કરી નાખી હતી પણ વરસાદ આવી ગયો ને એટલે બધી મહેનત બાતલ થઈ ગઈ તો રણમાં અત્યારમાં રહ્યું ને ગારા કામ ચાલુ હોય તો આ રીતની અત્યારમાં પગલી દેવાની અને પાઠા તો આપણે આ પાટાના બાંધેલા જ છે પાટે આપણે પગલી દેતા હતા અને અત્યારમાં રહ્યા ને વાગી જશે આપણે 11 અને થયો જોરદાર તાપ તપી ગયો છે અને પહેલાં તો તમને એ દેખાડું કે આપણે પગલી કેટલી દીધી છે તો આપણે જોઈ લો આ બાજુ પહેલાં આપણે પગલી દેવાનું કામ ચાલુ કર્યું હતું અને પછી રહ્યું ને આપણે આ બાજુ પગલી દેવાનું કામ ચાલુ કર્યું હતું અને હવે રહ્યા ને આપણે 11 વાગી ગયા છે તો હવે થોડીક રહીને જમીન પણ હોવાની થઈ ગઈ છે તો હવે જવા દઈએ આપણે સાપરે તો પહેલાં તો રહ્યું ને આપણે એક ગામડી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને કાઢીને પાણી છોડવાનું હોય તો પહેલાં તો આપણે ત્યાં આંટો મારતા જઈએ અને પછી જવા દઈએ આપણે સાપરે ચલો તાન પહેલાં જવા દઈએ આપણે ગામડીએ ચલો તાન ગામડીએ પોકી ગયા અને આરી જોલો આપણે બી ગામડી તો આ ગામડી જોલો હવે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અને આ રહ્યો આપણો મીઠાનો ઢગલો કે આ પર આપણે મીઠું આટલું રહી ગયું હતું તે આની અંદરથી આપણે હિટાજી રહ્યું ને બહાર કાઢાઈ નાખ્યું હતું રખે આપણે મહેનત થોત કે ધોવાનું નહીં ઓન મીઠું તો આ જોલો મસ્ત મજાની હવે ગામડી તૈયાર થઈ ગઈ છે રાખો તમને અંદર જઈને દેખાડો જોલો કેવું હવે મસ્ત મજાનું કાઠું તર્યું થઈ ગયું હોય ભગવાન હવે નહીં ખૂંચાતા જોલો અને તમને બધાને હવે એમ થતું હશે કે મીઠું બને કેવી રીતનું તો રાખો તમને દેખાડો તો આ રહ્યું આપણો પાટો અને આની અંદર જોલો પોળું થઈ ગયું જોલું તો હવે રહ્યું ને આ પોળાને આપણે પાવડેથી કાપવાનું પછી રહ્યું ને હવે આટલી નાની દડિયું થાય પોળાની પછી એનેથી રહ્યું ને મીઠું બને અને પછી કુદરતી રીતે રહ્યું ને એ મીઠું મોટું થાય રાખો જો તમને દેખાડો એ મીઠું રહ્યું ને પછી જોલો આવું થઈ જાય જોલો આવું મીઠું થાય આ તો એમ કે પોનનું મીઠું હોય એટલે ખરાબ મીઠું થઈ ગયેલું હોય અને આ મીઠું રહ્યું ને એકદમ સફેદ થાય અને મસ્ત મજાનું મીઠું થાય આગળ આપણે મીઠું થશે ને પછી તમને વિડીયો બનાવીને દેખાડી દઈશ ને હવે જવા દઈએ આપણે સાપરે અને તડકો પણ જોરદાર તપી ગયો હો અત્યારે ચલો હવે જવા દઈએ આપણે સાપરે રણમાં આપણે 7નો ટાઈમ થઈ ગયો અને પાછા આપણે આવી ગયા આપણે પાટા કે આપણે રહીને જોલો આટલી આપણે પગલી દેવાની બાકી રહી જતી તે સાંજે આપણે રહીએ ને પાછા પગલી દેવા આવી ગયા છે તો અત્યારમાં રહીને આપણે આટલી પગલી દીધી છે તો આપણે રહ્યું ને હવે કદી આપણે પગલી દેવાનું કામ ચાલુ ચલો તાન ચલો તો આપણે રહીએ ને આ રીતના પગ રાખવાના અને હવે જોલો આ રીતની આપણે પગલી દેવાની ચલો તાન હવે રહ્યું ને આપણે પગલી દેવામાં બોલાવી દઈએ હવે ફૂલ બાકા ચીકી પગલી દઈને પાછા આપણે સાપડે આવી ગયા અને આજ કર્યું ને આપણે 15 દિવસ પછી આપણે મશીન ચાલુ કરી નાખ્યું હોય અને એક મોટર તાવડ્યું આપણે પાણી અને મશીન માટે આપણે 2 મોટર ચાલુ કરી છે અને આજે ને આપણે આપણી ગામડીની અંદર પાણી છોડવાનું હોય તો આપણે રહ્યું ને એ ગામડીએ જવા દઈએ અને કેવી રીતનું પાણી છોડ્યું ને તમને આગળ જઈને દેખાડું ચલો તાર
જાવ દી સીધા તો આપણી ગામડીએ ફાઇનલી રહ્યું ને આપણા ગામડીએ પહોંચી ગયા છીએ તો આ રહી આપણી ગામડી અને ચલો આપણે ચારો છોડી દીધો ચલો સામે આવ્યું આપણે પાણી તો આપણે ચારો છોડી દીધો હે અને આ ગામડીની અંદર હવે તમને બધાને એમ થતું હશે કે મીઠું કેવી રીતનું બનશે તો 20 દાડા આપણે આ રીતનું આની અંદર પાણી ભર્યું રહેશે ને પછી રહ્યું ને આપણે આમ પોળું થશે અને પોળું થઈને પાછું આપણે પાવડીને કાપીને એ આપણે આગળ તમને દેખાડ્યું હતું વિડીયોમાં તો પછી રહ્યું ને આપણે મીઠું બનશે 20 દાડા પછી તો હવે આપણે ચારો છોડી દીધો હે તો આજથી રહ્યું ને આ બ્લોગને આજથી આપણે એન્ડ કરી નાખશું તો આ વિડીયોમાં જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા